આતંકવાદી આતંકવાદી માસ કાઢમાં અમારે ચાલુ નોકર એટલે ચાલુ નોકરીઓ હોય કાઈ જોઈ જાવ ચાલુ દાઢી કાઢ નાખજો. દાઢી ના નીકળી આવે અટાણા છોકરા વારો થાતો. હાલે આઈફોન ને બિરાદર કેમ છો બધા? જય શ્રી રામ બધાને. આજે આપણે જવાના છે જુનાગઢ. થોડીક માથાકૂટ થઈ ગઈ તો ત્યાં આપણે સોલ્યુશન કરી આવીએ. અને આપણે રવિભાઈ શિવાજી ધ બોસ માં ટકલું બોસ છે क्यों हिला डाला ना એ પિક્ચર માં ભાઈએ કામ કરેલું છે તો એને આપણે ત્યાંથી ઉપાડી આવ્યા. થોડીક ફ્રી વધારે લીધી પણ ચાલશે. એટલે આપણે અત્યારે બાઈક આકે અત્યારે નીકળીએ સીધા જુનાગઢ. ગુટ તો એક માથા ભારે છે એ ખાવા જાયરે થઈ ગઈ તો થોડીક વારમાં મળીએ આપણે. એટલે અમે પહોંચી ગયા અડધે ટોલ નાકાને વૈટા તો અમારી ચા આવી ગઈ. ચા વિના તો હાલે નહીં, અમારો દી ના જાય. અમારા શિવાજી તો બોસ દાંત કાઢે એકલા એકલા. अच्छा હા 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 ચા એટલે બહુ નીંદર ઉડી જાય. ચા બહુ મજા જ આવે. શેરડીના હાટા પણ છે પણ રસ નથી પીવો. હવે ચા પી લીધી અમે. ટોલ નાકાના પૈસા ભરી દીધા 1.5 લાખ રૂપિયો. गजब टू भी बात कहाँ से आ रहे हो? जयपुर. अच्छा कहाँ पे जा रहे हो? सोमनाथ. पैदल चल के? अच्छा कितने दिन से निकले हुए हो? 4 महीने हो गए. पैदल ही अकेले ही जाते हो? ओह फिर द्वारका वहाँ से सोमनाथ से? ओह फैमिली सब वहाँ पे अकेला ही हो? अच्छा हमारा भाई तो हजी ચા જ પી છે. કઈક બોલો. નાસ્તો કરીને અમે નીકળી હવે જુનાગઢ. આતંકવાદી આતંકવાદી कितनी बार समझाया है तुझे कि आतंकवादियों की प्रेम कहानी नहीं होती. આતંકવાદી આતંકવાદી હસવા આવી ગયા. આતંકવાદી હસવા આવી ગયા. એ ખોરાહાની વેજાયું અહીંયા પૂગી ગઈ. શું કહે તમને મજા આવે? માસ કાઢમાં અમારે ચાલુ નોકર મજા આવે? એટલે ચાલુ નોકરીઓ હોય કાઈ જોઈ જાવ ચાલુ નોકરીએ છે ભાઈ. આપણા વડાપ્રધાન બંક મારી નીકળો બમ્પ મારી નીકળી ગયા બેંક માંથી. નોકરીઓ કરો તમે બેંકમાં. એ બેંક મેનેજર ક્યાં ભાગે તું? એ મેનેજર આવી તો ખરા. इस सज्जन को क्या तकलीफ है भाई? અમારા શિવાજી તો બોસ જગત છે. અત્યારે એ લાઈવ મીટિંગમાં છે. થોડીક વાર રહીને મળ્યું. મિત્રો આપણું કામ પતી ગયું આજે. અને સોડા પીએ છે લીંબુ સોડા. પીણા બહુ વધી ગયા અઢળક. અમારા શિવાજી તો બોસ આનંદ માણે સોડાનો પીણાનો. શું કે દાખલો નીકળી ગયો? દાખલો નીકળી ગયો ભાઈ. કેટલા લીધા? 50,000? ના 20,000 ઓહો બહુ ઊંચો દાખલો કાઢ્યો તમારે. એવા તો પડે ને દાખલો એમાં કઢો હોય. 20,000 રૂપિયા લીધો. 20,000 રૂપિયો ખાલી દાખલાના ગાઈસ. દાખલા કાઢવા એ તો વાત છે. કાલે લેવા આવો તો 5,000. અત્યારે જોતો હોય તો 20,000. ચાર્જીસ વધતો જ જાય છે કે તમે જેટલું મોડું કરો એટલું. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. અત્યારે બસ આવી ગઈ છે. ફટાકે નીકળી જશું અમે આજથી ડાયરેક્ટ સોમનાથ ની આવી છે ઘેરે. હો ભાઈ મોડું થાય હવે. બહુ લેટ થઈ ગયું. માથાકૂટ થઈ ગઈ આપણે પતી ગઈ એટલે એ તો કઈ વાંધો નથી. ચાલો મિત્રો થોડી વારમાં મળીએ. આપણે કામકાજ પતાવી લઈએ થોડુંક. સાવી છે મારા રવિભાઈ. ધીરે ધીરે સાવીના તો હાલે નહીં. નાના ઘેરા આવી ગયા. નાના ઘેરા આવ્યા એમ મને નાની શા બનાવી દીધો વિડીયોમાં. હું વિડીયો મૂકું તમને નથી ખબર. રવિભાઈ માવો ચડાવી લીધો. આડી જાય 180 ની સ્પીડે સીધી ખોરા. મેં ભાઈ ડાયરેક્ટ સુરડી બાઈક. ए बॉय ચશ્મા પહેરી લીધા કમ્પ્લીટ. દાઢી તો કાઢતો નથી. કોઈ છોકરા દાઢી રાખે છે. હું કયો? દાઢી હું દાઢી દાઢી કાઢ નાખજો. દાઢી ના નીકળી આવે અટાણા છોકરા. વારો થાતો. ઓલા છોકરા કોઈ રાખે? હા અટાણા છોકરા રાખે. કોઈ નથી રાખતું. મોટી ઉંમરનો છે. હા એમ કે ઓલો દાઢી કાઢ નાખ તો કેવો અસર લાગે. છોકરી કોઈ ના દઈ તો કઈ નહીં આપણે. હું દાઢી તો રાખવાની. એના ને નાની ગોતે તમે ગોત દેજો ને તમને ખબર હોય. આ હું કે જાઉં છું. આયા વાને
મળી જાય હવે નસીબમાં છે તો લઈ લે હજી ત્યારે. બાય બાય. કેશોદ પૂગી ગયા અમે. આજ ખબર પડી કે હવે તડકાનું કોઈ દી નીકળાય નહીં હવા ટાણે. મારી જિંદગીમાં અમે કોઈ દી હું ના જાઉં જુનાગઢ. એ પણ હવા ટાઈમ કોઈ દી જવાય રવિભાઈ. કોઈ દે ભૂલ જ ના કરાય ભાઈ. એમાં અમારા શિવાજી તો બોસ કહેતો હોય સાચું જ હોય બધું. હે ગાળું ગુલગુતી કરતા નહીં હા. તડકામાં. मैं तो तेरे को हरामी समझता था तो राम निकला रे देव मानुस निकला. આરામથી ટાટા સાયાનું જવાનું 4-5 વાગે. નિરાતે દવાઈ ફરી હરી આવવાનું. કંઈ કામકાજ હોય તો પતાવી આવવાનું. તો બસ હવે પેટ્રોલ નાખી લીધું 50,000નું. તો હવે નીકળીએ થોડી વારમાં. હવે કાંડી ગયા, હવે ઘરે આરામ મળે તો સારું વધારે. A few moments later. ધવલભાઈ છે, એને રિયલ સ્ટોરી છે. રાતે ધવલભાઈ સોતા હતા અને ત્યારે તેમને દેવે દર્શન આપ્યા સપનામાં. અને ત્યારથી ધવલભાઈને વરદાન મળ્યું. ત્યારથી તેને પાણી દેખાય ત્યારથી એ દિવસથી. તો એને આગળ વધીને પાણી જોવાનું ચાલુ કર્યું કામકાજ. આ દાર છે ને આ પાણી જ નથી. अरे कहना क्या चाहते हो? નથી ને આ પાણી જ નથી. તો હું ખોટે ખોટું. આ દાર રેડી હમ પાણી છે અંદર ઊંડું બહુ થોડું કેવું. ના આમાં કેમ તો કે તારો આઈડિયો પાકો છે ટૂંકમાં. તને પાણી લાગે. અહીંયા જોતી એટલે જોજે જો આગળ જો આ ફર બતાવ જો ઊંચો જાય લાકડું જાય જો. હા એટલે ઓટોમેટિક થયું છે. હું કાઈ નથી કરતો. હા એટલે અહીંયા પાણી લાગે. પાણી ના હોય ફર હોય પાણી હા પાણી જાતું હોય હા પાણી હોય તો ખબર કેમ પડે કે પાણી છે? ભગવાન હોય ને દેવ અને દેવથી લાગે. જો છે હા એટલે આ બાજુ પાણી પાવલા લોકો બેઠા ને પાણી પીવું છે 10,000 રૂપિયા દાર જોવાના. પાણી આવી જાય ની ગેરંટી ને? ગેરંટી કોઈ લે તો 50,000 થાય ગેરંટી. ગેરંટી ના 50,000. मेरे को जानता नहीं है ये. ચાલો મિત્રો મળીએ થોડી વારમાં. આપણે પાણી જોઈ લઈએ ક્યાં છે ઈ. આ મિત્ર આવી ગયા. હેબુ और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है। આ તો ફેન આવી ગયા આપણા. ફેન આવી ગયા. हाय गाइस આ બ્લોગ બનાવે હો. लोग હા બ્લોગ આ બનાવે आईफोन है આઈફોન જોઈને ભાગ્યો હતો. पुस्तिका पुस्तिक बोलो વધારે વધારે બોલ. नहीं मन નથી આવડતું લ્યો મેરા ને બોલ તો. આ બ્લોગ નું નામ શું છે? @જયદીપ ગુજ્જુ. યસ જયદીપ ગુડ્ડુ. હા મોટું છે હા એલા ઓકે ભાઈ અમારા જલસા. ઓકે ભાઈ અરે ભાઈ જલસા. કિંદે જોયો હેલો મિત્રો, તો ધવલભાઈ એમ કહે છે કે આપણે પાણી જોઈ લીધું, અહીંયા પરફેક્ટ પાણી નીકળશે જમીનની અંદરથી. તો ધવલભાઈ તમારું શું કહેવાનું છે? મારા મામાના ગામમાં અમે ઉતાવળ. દાળ જોવરા મારા મામાના ગામમાં અમે દાળ જોવરાવા આવ્યા. અહીંયા એક જગ્યાએ હમણાં મેં દાળ જોયો ને ત્યાં પાણી થશે. જો અત્યારે કામ ચાલુ જ છે. થોડી વારમાં જોઈએ મિત્રો આપણે પાણી આવે કે નહીં. ધવલભાઈ આવે ધવલભાઈને દેખાણું તો છે હવે પાણી અહીંયા ત્યાં પાણી થશે. પાણી થશે 100% છે. હાલો થોડી વાર રહીને જોઈએ આપણે. ભાઈ સાંજના 8:30 જેવું થવા આવ્યું, હજી પાણી આવ્યું નથી. અમે જોતા જ રહીએ છીએ મિત્રો. જોજો તમે પણ હમણાં. હા ઓ ભાઈ પાણી આવી ગયું ફાઇનલી મિત્રો. ધવલભાઈ સાચા પડ્યા અને પાણી આવી ગયું, જોઈ શકો છો તમે. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરજો અને શેર કરજો. અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ફટાફટ કરતા આવજો. વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં લખી નાખજો. જય શ્રી રામ. અને આવા જ અમારા નવા બ્લોગ જોવા માટે અમારા સાથે જોડાઈ રહેજો મિત્રો. આવી જ રીતે સપોર્ટ કરજો.